ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વિડીયોમાં. અને સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? તો આજે હું તમારા માટે મસ્ત મજાનું એવું પનીરનું શાક લઈને આવી છું ને, જે તમને બધાને હોટલને પણ ટક્કર મારે ને એવું મસ્ત પંજાબી શાક આપણે ઘરે બનાવીશું ને. તો તમે વિડીયોમાં બન્યા રહેજો કે આપણે કેવી રીતે શાક બનાવીશું ને. તો ચાલો આપણે ફટાફટ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. જો આપણે છે ને આજે મસ્ત મજાનું નવી જ રીતે પનીરનું શાક બનાવવાનું છે ને, તો આપણે ડુંગળી લઈ લીધી જ, કેપ્સિકમ છે ગ્રીન, અને પનીર છે જે મેં ઘરે જ બનાવ્યું. આ ત્રણેયને આપણે આજે સેલો ફ્રાય કરીને બનાવશું. બીજી ડુંગળીનો જે વચ્ચેનો પાર્ટ છે ને ફેંકી નથી દેવાનો, એ આપણે ગ્રેવીમાં ઉપયોગમાં લેશું. ટામેટું છે, આદું છે અને લસણ છે. બીજું છે ઘરની મલાઈ, ચણાનો લોટ છે અને દહીં છે, અને બાકી બધા રૂટીન મસાલા છે ને પનીરનો સુહાનાનો મસાલો છે. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે છે ને ચણાનો લોટ એડ કરીશું. મેં 2 ચમચી લીધો છે નાની. પછી આપણે તેમાં છે ને 2 ચમચી દહીં એડ કરી દઈશું. આપણે બેટરના ભાગનું મીઠું એડ કરીશું. મીઠું આપણે થોડુંક જ એડ કરીશું, કેમ કે દહીં પાછું છૂટું પડી જાય એટલે. પછી આપણે હળદર નાખીશું થોડી એવી, ધાણા જીરું પાવડર થોડો એવો નાખીશું. આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું, જે આપણે લગભગ 2 ચમચી નાખીશું, કેમ કે કલર મસ્ત આવે એનાથી. તો બધું આપણે નાખી દીધું છે ને. હવે આને આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે. મસ્ત એવું આપણે મિક્સ કરી લેશું, એક રસ કરી લેવાનું છે, જેથી બધું આપણે ડુંગળી, કેપ્સિકમ અને પનીરમાં કોટિંગ થઈ જાય ને એવી રીતે કરવાનું છે. તો મસ્ત બેટર મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે પનીર લીધું છે ને એ પનીર એડ કરી દઈશું. પછી કેપ્સિકમ એડ કરીશું, અને આપણે છે ને ડુંગળી મોટી સાઈઝમાં કટ કરી છે ને એ એડ કરી દઈશું. આપણે આ બધું મિક્સ કરી દઈશું, બરોબર કોટ થઈ જાય ને એ રીતે આપણે મિક્સ કરવાનું છે. ને પછી આપણે છે ને આ પનીરને ડુંગળી અને કેપ્સિકમને સેલો ફ્રાય કરવાનું છે. તો પહેલાં આપણે છે ને સરસ મજાનું મિક્સ કરી લઈએ. આપણે પેનમાં 1 પાવડું તેલ લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે આ પનીરને બધું એડ કરી દઈશું. આપણે સરસ એવું ક્રિસ્પી થાય ને એવું સેલો ફ્રાય કરવાનું છે. સરસ મજાનું એવું સેલો ફ્રાય કર્યું છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બહુ છે ને ચમચાથી હલાવવાનું નથી, નહીંતર પનીર છે ને ભાંગી જાય. તો છે ને સ્લાઇસ નહીં રહે તો મજા નહીં આવે ખાવાની. એટલે આપણે છે ને હળવા હાથે એને મેશ કરીશું. તો મસ્ત મજાનું બધું જો તમે સેલો ફ્રાય થઈ ગયું છે ને, તો હવે આપણે આને ડીશમાં કાઢી લઈશું. આપણે આ જ પેનમાં ડુંગળી એડ કરી દઈશું. આપણે એને આખી પાખી સાંતળવાની છે. એટલે ડુંગળી સેટ સંતળાઈ જાય ને પછી આપણે ટામેટો એડ કરીશું, પછી એની ગ્રેવી બનાવીશું. થઈ ગઈ ને તો હવે આપણે ટમેટા એડ કરી દઈશું. એને થોડીક વાર સાંતળવાના છે ને પછી આપણે મસ્ત ગ્રેવી બનાવવાની છે. આપણે થોડું એવું ફ્રાય કરી લીધું છે, જેથી છે ને ડુંગળીની ટમેટાની કચાશ ન રહે ને. એટલે ડુંગળી ટામેટું છે ને આપણે સાંતળું ને મિક્સર જારમાં લઈ લીધું. હવે એમાં આદુના ટુકડા અને લસણ એડ કરી દઈશું. પછી હવે આપણે એને ક્રશ કરી નાખીશું. તો છે ને ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે ને. હવે આપણે શાકને વઘારવાનું છે. તો તેલ થઈ ગયું છે ને. આપણે આખા મસાલા એડ કરીશું. થોડા જીરું નાખીશું, હિંગ નાખીશું, ને આપણે બનાવેલી ગ્રેવી નાખીશું. આપણે ગ્રેવીને તેલ છૂટું થાય ને ત્યાં સુધી સાંતળીશું ને પછી મસાલા એડ કરીશું. આપણે 2 ચમચી પનીરનો મસાલો લીધો છે, અને એમાં છે ને થોડું દૂધ એડ કરીશું, જેથી મસાલો મિક્સ થઈ જાય ને. આપણે 3 ચમચી જેટલું દૂધ એડ કર્યું. હવે એને મિક્સ કરી દઈશું. તમે સ્વાદ મુજબ નાખી શકો. કોઈને તીખું ભાવે તો વધારે એડ કરવાનું. મેં 3 ચમચી એડ કર્યું. આપણે 2 ચમચી ફ્રાય કરવામાં પણ એડ કર્યું હતું. તો ગ્રેવીમાં મસાલા એડ કરી દીધા ને સરસ મજાના મિક્સ કરી લીધા. હવે થોડું તેલ છૂટું પડે ને એટલે આપણે પનીરને એડ કરી દઈશું. થોડી વાર સાંતળવા દઈએ. આ પનીરનો મસાલો જે આપણે ગ્રેવી બનાવી ને દૂધ હારે એ મિક્સ કરી દઈશું. બરોબર હલાવી લઈશું. તો
તો ગ્રેવીમાંથી તેલ છૂટું થઈ ગયું છે ને, હવે આપણે જે સેલો ફ્રાય પનીરને કર્યું ને એ બધું એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું. આપણે પનીરને એડ કરી દીધું ને, હવે તેને થોડી વાર ચડવા દઈશું ને પછી થોડું એવું પાણી એડ કરશું. હવે આપણે છે ને આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું ને, એટલે નીચે દાજે નહીં અને સરસ મજાની મસાલાની સુગંધ ભળી જાય. મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું ને, આપણે ઉપરથી ઘરની ફ્રેશ ક્રીમ એડ કરીશું. અને બરોબર હલાવી લઈશું. મસ્ત મજાનું આપણું પનીરનું શાક રેડી થઈ ગયું ને, હવે આપણે ઉપરથી કોથમીર એડ કરી દઈશું ને, તો તમે બધાય પણ હાલો પનીરનું શાક ખાવા. તો મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું ને, આપણે ડીશ રેડી કરી લીધી. પનીરનું શાક, રોટલી, પાપડ ને ડુંગળી છે. તો હાલો ટેસ્ટ કરીએ કેવું બન્યું. હોટલ કરતાં પણ મસ્ત શાક બન્યું, કંઈ ઘટે નહીં, સુપર. તો ફેમિલી, તમને આ પંજાબી શાક પનીરની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો ને એ નાનકડી કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપીના નવા વિડીયો જોવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરીથી નવા વિડીયો સાથે. જય માતાજી, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.